વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠામાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કમોસમી વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં। બપોર બાદ ફરી કમોસમી ઝાપટું જોવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। ધાનેરા સહિત અનેક તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। ધાનેરા સહિત અનેક તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થયા છે, બનાસકાંઠામાં બપોર બાદ ફરી કમોસમી ઝાપટું જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ધાનેરા સહિત અનેક તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। વ્યાપક નુકસાન પહોંચશે। ધાનેરા સહિત અનેક તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જગતના તાતને મુશ્કેલી આવી પડી છે। બનાસકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોર બાદ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। ધાનેરા સહિત અનેક તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। કમોસમી વરસાદે ખેડૂતોની ફરી ચિંતા વધારી છે। ત્યારે જે રીતે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચશે।